ગુજરાતમાં શનિવારે સાર્વત્રિક વરસાદ થયો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 4 ઇંચ જેટલા વરસાદમાં સૌથી વધુ દ્વારકામાં 4.45 ઇંચ, વલસાડના કપરાડામાં 4.15 વરસાદ નોંધાયો છે। ત્યારે આજે મેઘરાજા ક્યાં ક્યાં મહેરબાન રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ। હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે। આ સાથે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 7 જુલાઈની આગાહી જોઈએ તો સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં શનિવારે મેઘરાજાએ જુદા જુદા વિસ્તારોમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો। અમદાવાદ શહેરમાં મોસમનો કુલ વરસાદ 17.18 ઇંચ નોંધાઈ ચૂક્યો છે। કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં બપોરે ઓઢવ અને નિકોલ વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। તેના પગલે ઓઢવ કેનાલથી ફાયર બ્રિગેડથી કઠવાડા તરફના રોડ ઉપર 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। પૂર્વ ઝોન સિવાય મધ્ય ઝોનમાં મ્યુની કચેરી વિસ્તારમાં 1 ઇંચ જેટલો અને દુધેશ્વર વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ઉત્તર ઝોનના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા। દક્ષિણ ઝોનના મણિનગર આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। પશ્ચિમ અમદાવાદમાં વાસણા, પાલડી અને મક્તમપુરા વિસ્તારમાં જ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। તે સિવાયના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે તો મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે। ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહેશે। કચ્છ અને સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે। 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। 24 થી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે તો 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી પ્રમાણે તાપીનું જળસ્તર વધશે તેમજ નર્મદા નદી 2 કાંઠે થશે। આ ઉપરાંત સાબરમતી નદીમાં પણ નવા નીર આવશે। નવસારી જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો છે। જિલ્લાના 6 તાલુકાઓમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે। તમામ તાલુકાઓમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને જળાશયોમાં નવા નીર આવ્યા છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિ.મી ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત પંચમહાલમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે। સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે।